હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ગરમીમાં તો નાના મોટા બધાને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે આપણે ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી કસ્ટર્ડ આઈસ્ક્રીમ ઘરે બનાવવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. આઈસ્ક્રીમ આપણે ઘરની વસ્તુઓથી જ બનાવવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં તો એક પેન લઈ લીધી છે. એમાં 1 ચમચી જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને ફૂલ ફેટ 1 લીટર મિલ્ક એડ કરી દેવાનું છે. પાણીને એટલા માટે એડ કર્યું છે કે મિલ્ક નીચે ચોટે નહીં કે બળે નહીં. હવે એને આપણે 1 બોઇલ આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું છે. તો દૂધ આપણું જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું મેં મિલ્ક લઈ લીધું છે. એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. તો તમે કોઈ પણ બ્રાન્ડનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો. અહીંયા 2 ચમચી જેટલો આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું. તો 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર મેં લઈ લીધો છે અને આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. જો ડાયરેક્ટ આપણે દૂધની અંદર એડ કરીશું તો સરસ રીતે મિક્સ નહીં થાય. તો આ રીતે મિક્સ કરી અને પછી જ એડ કરીશું. અને અહીંયા આપણે જે મિલ્ક ગરમ થવા માટે રાખ્યું હતું એમાં પણ સરસ રીતે એક બોઇલ આવી ગયો છે. તો અહીંયા ગેસની ફ્લેમને આપણે લો ઉપર રાખી દઈશું અને એની અંદર અડધો કપ જેટલી સુગર એડ કરી દેવાની છે. અને જે આપણે કસ્ટર્ડ પાવડર એડ કર્યો હતો એને પણ એડ કરી દઈશું. અને ગેસની લો ફ્લેમ ઉપર આપણે આને કન્ટિન્યુઅસલી 10 મિનિટ જેવું આપણે પકાવવાનું છે દૂધને, જેથી સરસ રીતે ગાળું થઈ જશે દૂધ. જો આ રીતે ચલાવશું નહીં તો કસ્ટર્ડ પાવડરના લીધે મિલ્ક છે નીચે ચોટી જશે કઢાઈમાં. તો અહીંયા 10 મિનિટ પછી આપણે જોઈશું સરસ રીતે ગાળું થઈ ગયું છે. તો અહીંયા હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આ જ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે મિલ્કને આપણે સરસ રીતે ઠંડુ કરી લેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર. તો મિલ્ક આપણું ઠંડુ થઈ ગયું છે અને થોડુંક વધારે ઘાટું પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે એની અંદર હું ઘરની જ મલાઈ એડ કરવાની છું. તો તમારી પાસે જો ઘરની મલાઈ ન હોય તો તમે અમૂલની ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો. અને આ રીતે વિસ્કર મશીનથી આ રીતે થોડું ચલાવી લઈશું. જો તમારી પાસે મશીન ન હોય તો તમે બ્લેન્ડર અથવા તો મિક્સરનો પણ યુઝ કરી શકો છો. આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમનું જે આપણું મિશ્રણ છે થોડું ફ્લફી થઈ જશે અને ક્રીમી ટેક્સચર આવશે. તો આને આપણે 5 મિનિટ જેવું ચલાવી લઈશું. તો અહીંયા આપણો આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. અને હવે એની અંદર હું એડ કરું છું ફ્રૂટ જેલી, જે માર્કેટમાં આપણે રાશન સ્ટોર ઉપર મળી જાય છે. તો અમે કલરવાળી લીધી છે. તો એને પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે એરટાઇટ કન્ટેનરની અંદર આપણે એડ કરી દેવાનું છે મિશ્રણને. અને હવે ફ્રીઝરની અંદર આપણે 8 કલાક જેવું આપણે એને સેટ થવા માટે રાખી દઈશું. ઉપરથી પણ મેં થોડી ફ્રૂટ જેલી એડ કરેલી છે અને આ રીતે પેક કરી અને ફ્રીઝરની અંદર રાખી દઈશું. 8 કલાક પછી તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો અહીંયા સરસ મજાનું આપણું ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. એકદમ માર્કેટ જેવું જ બન્યું છે અને ખૂબ જ ટેસ્ટી બન્યું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય.